મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાદિ આ જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે શું જોઈએ તો કઈ કર્મ પ્રકૃતિનો ઉદય કયા ગુણ સ્થાનકથી ક્યાં સુધી હોય શકે છે. હા, તો આપણે શું જોઈ રહ્યા હતા કે જે આ નરકાનું પૂર્વી નામ કર્મ છે એ ક્યાંથી ક્યાં હોઈ શકે છે. એ પહેલા અને ચોથા ગુણ સ્થાનકે એનો ઉદય હોઈ શકે છે. આ શું છે, પહેલાથી કરીને ચોથા નથી, પણ પહેલા અને ચોથા ગુણ સ્થાનકે, માત્ર આ બે ગુણ સ્થાનકે જેનો ઉદય હોઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. એટલે આ નરકાનું પૂર્વી નામ કર્મ એનું ઉદય ક્યારે થાય? જ્યારે જીવ એક ભાવથી બીજે ભાવમાં એ જતો હોય છે. એક ભાવમાં અહીંયા એક ભાવ છે અને અહીંયા બીજો ભાવ એનું અહીંયા ક્ષેત્રમાં અહીંયા ઉત્પત્તિ થવાનું છે. ઓકે, તો પછી અહીંયા એનું મૃત્યુ થાય છે. આ જીવનું શરીર ત્યાગીને એ જાય છે અને બીજે ક્યાં એ વિગ્રહ ગતિ કરશે અને પછી એ વિગ્રહ ગતિ કરીને આ ક્ષેત્રમાં એની ઉત્પત્તિ થવાની છે. તો આત્મા અહીંયા આવશે. તો આ જે વિગ્રહ ગતિ કરતી સમય આ નરકાનું પૂર્વી નામકર્મ જે છે, ઓકે, તો આ ક્યાં છે? કોઈ પણ નરક હશે, સાત નરકો છે, એમાં કોઈ પણ નરકમાં એની ઉત્પત્તિ થવાની છે ને. તો એ ત્યાં સુધી એનું શું ઉદય રહેલું હોય છે. તો ત્યાર સુધી એનું ઉદય રહેલું હોય છે. ઓકે, તો આ પહેલા અને ચોથા ગુણ સ્થાનકે જ્યાં શક્ય છે કે જ્યારે આ નરકાનું પૂર્વી નામકર્મ એનો ઉદય હોઈ શકે છે, એ યાદ રાખવાનું. ઓકે, કોઈ પણ જીવ જે છે એ નરકમાં એ ક્યારે જઈ શકે છે? નરકમાં ઉત્પત્તિ ક્યારે થઈ શકે છે? પહેલા ગુણ સ્થાનકે અને ચોથા ગુણ સ્થાનકે. ઓકે, જો એને પહેલાથી જ અહીંયા સમકીતી જીવ છે, ચોથા ગુણ સ્થાનકે એટલે કે સમકીતી, તો ચોથા ગુણ સ્થાનકે સમ્યક્ત્વ પ્રગટ થયું એનાથી પહેલા જેને આવતા ભાવનું એ નરક વાળું આયુષ્ય એને બાંધી દીધું હોય તો પછી એ ચેન્જ નહીં થાય ને, પછી નરકમાં ઉત્પત્તિ થવાની જ હોય એને. તો પછી શું થાય? નરકમાં જવું પડે પછી આયુષ્ય પૂરો થતા. તો આયુષ્ય પૂરું થતા એ નરકમાં જવું પડે. તો ત્યારે એ શું થાય? નરકાનું પૂર્વી નામકર્મનો ઉદય થાય છે. ઓકે, તો એટલે અહીંયા ક્લિયર છે કે થાય છે કે પહેલા અને ચોથા ગુણ સ્થાનકે જેનું ઉદય હોઈ શકે છે. ઓકે, તો અહીંયા આપણું આ ક્લિયર થઈ ગયું નરકાનું પૂર્વી નામકર્મનું. જે પણ જીવ નરકમાં જવાનું હોય તો પછી એ નરકમાં જઈને બીજો ગુણ સ્થાનક એ લઈ નહીં જઈ શકે, એટલા માટે અહીંયા બીજો નથી. અને બીજો જે ગુણ સ્થાનક છે એ બીજી કોઈ ગતિમાં જવાનું હોય ને, કઈ કઈ ગતિઓ અહીંયા દેખાય છે? દેવ, મનુષ્ય અને તિર્યંચાનું પૂર્વી અહીંયા દેખાય છે. અહીંયા બીજો ગુણ સ્થાનક છે, અહીંયા રહેલું દેખાય છે ને અહીંયા. તો કોઈ જીવ જે છે એ બીજા ગુણ સ્થાનક જે છે, કોઈ આ ત્રણ ગતિઓ છે એમાં જવાનું હોય તો બીજા ગુણ સ્થાનક સાથે લઈ જઈ શકે છે. પણ નરકમાં જનારો જીવ બીજો ગુણ સ્થાનક સાથે નહીં લઈ જઈ શકે છે, એટલા માટે ત્યારે ઉદયમાં નહીં હોય. એ ધ્યાન રાખવાનું. અને પાંચમું ગુણ સ્થાનક છે એની વાત કરીએ તો પાંચમા ગુણ સ્થાનક એ આપણે બીજા ભાવમાં લઈ નહીં જઈ શકીએ, બરાબર. અને ત્રીજો છે એ ત્રીજો ગુણ સ્થાનક પણ આપણે બીજો કોઈ ભાવમાં નહીં લઈ જઈ શકીએ, એ ધ્યાન રાખવાનું. અને પાંચમું અને એનાથી એટલે ત્રીજો છે એક, તો પાંચમું છે અને પાંચમા ઓનવર્ડ્સ ઉપરના જે પણ બધા ગુણ સ્થાનકો છે એ બધા ગુણ સ્થાનકો 5 થી 14 ત્રીજો અને 5 થી 14 બધા ગુણ સ્થાનકો કઈ પણ આપણે લઈ નહીં જઈ શકીએ બીજા કોઈ પણ ગ્રુપમાં. બીજા કોઈ પણ ગુણ સ્થાનકે આપણે લઈને બીજો કોઈ પણ આ ત્રીજો અને 5 થી 14 ગુણ સ્થાનક આપણે કોઈ પણ ગતિ વાળા એટલે કોઈ પણ ગતિમાં જનારો જીવ લઈ નહીં જઈ શકે, ધ્યાન રાખવાનું. ઓકે, આટલું આપણને નોટ ડાઉન કરી લેવાનું. હવે આપણે આગળ ચાલીએ. હવે દેવ, મનુષ્ય અને તિર્યંચાનું પૂર્વી નામ કર્મો
આ 3 પ્રકારના નામકર્મોનો ઉદય ક્યારે શક્ય છે? પહેલા, બીજા અને ચોથા ગુણ સ્થાનક માં રહેલા હોય જીવ તો ત્યારે. ઓકે, તો એમાં પણ આપણને ખ્યાલ આવી શકે છે કે આ એક ભાવથી કરીને બીજા ભાવમાં એ જન્મ થવાનું હોય, એટલે કે દેવલોકમાં કે મનુષ્ય કે તિર્યંચ બનનાર હોય જીવ, તો પછી વિગ્રહ ગતિ કરતો હોય જીવ, વિગ્રહ કરતા તો ત્યારે આ 3 ટાઈપના જ્યારે પણ આ કર્મો ઉદયમાં રહેલા હોય તો એ ક્યારે હોઈ શકે? પહેલા, બીજા કે ચોથા ગુણ સ્થાનકે જે હોઈ શકે છે. ઓકે, ધ્યાન રાખવાનું. પછી હવે નેક્સ્ટ કર્મ છે વિહાયો ગતિ દ્વિક. તો વિહાયો ગતિ દ્વિક જે છે તો એમાં એક તો શુભ વિહાયો ગતિ અને અશુભ વિહાયો ગતિ, બંને ટાઈપના વિહાયો ગતિ છે. વિહાયો ગતિ નામકર્મો છે. એનું પહેલાથી કરીને 13માં ગુણ સ્થાનકે એનું ઉદય હોઈ શકે છે, પહેલાથી 32 ગુણ સ્થાનક સુધી. અને એના બાદ પછી એનું ઉદય વિચ્છેદ થઈ જાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે કે જેવી ચાલ રહેલી હોય, જેવું કર્મ ઉદયમાં રહેલું હોય એવી એની ચાલ હોય જીવની, 13મા ગુણ સ્થાનક સુધી એવી ચાલ રહેલી હોઈ શકે છે. ઓકે, શુભ હોય કે અશુભ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે છે. પછી આતપ નામ કર્મ. તો હવે આતપ નામ કર્મ જે છે તો એ માત્ર પહેલા ગુણ સ્થાનકે જેનું ઉદય હોઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. એ આપણે એનું ડિસ્કશન પહેલા પણ આપણે થયું હતું, બીજા કોઈ પણ ગુણ સ્થાનકે એનો ઉદય હોઈ નહીં શકે. આતપ નામ કર્મ એ કયા જીવનું હોઈ શકે ઉદયમાં? એ માત્ર જે સૂર્ય વિમાનના જે પણ પૃથ્વીકાય જીવો, જે એવા જે બાદર પૃથ્વીકાયના પર્યાપ્ત અવસ્થાવાળા જે જીવો હોય છે, તો એમનું જ આ આતપ નામ કર્મ છે ઉદયમાં હોઈ શકે છે ને. અને એ આવા જીવો જે છે પૃથ્વીકાના જીવો, એ પહેલા ગુણ સ્થાનકે જ હોઈ શકે. એટલા માટે સિમ્પલ છે આ રીઝન થી કે એ પહેલા ગુણ સ્થાનકે જ, એટલે આતપ નામ કર્મનું ઉદય એ પહેલા ગુણ સ્થાનકે જ હોઈ શકે છે. એ જ્યારે શરીર પર્યાપ્તિ એ પૂરી થઈ જાય અને એના બાદ પછી આ પૃથ્વીકાય જીવોનું આ જે સૂર્યદેવના વિમાન વાળા જે આ બાદર પૃથ્વીકાય જીવોનું આતપ નામ કર્મ ઉદયમાં ક્યારે આવે છે? જ્યારે એમનું શરીર પર્યાપ્તિ ની પૂરી એ થઈ જાય ત્યારે. એટલે જો એ પ્રીવિયસ ભાવથી, એટલે કે પૂર્વ ભાવ અહીંયા હતું, તે પૂર્વ ભાવથી અહીંયા એ લઈ આવ્યો, બીજા ગુણ સ્થાનક સમજો એ લઈ આવ્યા એ જીવ આ ભાવમાં, તો પણ પછી આ શરીર પર્યાપ્તિ જો પૂરી ના થાય તો ત્યાર સુધી શરીર પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાર સુધી એનું બીજો જ ગુણ સ્થાનક રહેલું હોય, અને પછી પૂરો થઈ જાય અને પછી શરીર પર્યાપ્તિ એ પૂરી કરે. શરીર પર્યાપ્તિ પૂરી કરે પછી એનું આતપ નામ કર્મ પછી ઉદયમાં આવે. એ ધ્યાન રાખવાનું. એટલે દેટ મીન્સ શું કે અહીંયા પહેલા બીજા ગુણ સ્થાનકથી ઉતરીને એ હવે એ પહેલો ગુણ સ્થાનકે આવી ગયો છે જીવ. ઓકે, ધ્યાન રાખવાનું. હવે છે ઉદ્યત નામ કર્મ. તો ઉદ્યત નામ કર્મ જે છે એનું ઉદય પહેલાથી 5મા ગુણ સ્થાનક સુધી એ હોઈ શકે છે. પહેલાથી 5મા ગુણ સ્થાનક સુધી ઉદ્યત નામ કર્મનું ઉદય હોઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. જે પણ એવા ભવધારણીય શરીર વાળા હોય છે, તો એવા કોઈ તિર્યંચ પ્રાયોગ્ય આ પ્રકૃતિ છે, કેવી છે આ પ્રકૃતિ? તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિ છે. એમાં એવી રીતે આપણે ગણેલું છે. એમાં આ ઉદ્યત નામ કર્મને આપણે તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિ જેમ આપણે અહીંયા કાઉન્ટ કરેલું છે. તો જેને પણ ભવધારણીય શરીર એ એનું તિર્યંચપણામાં હોય, તો એનું પછી સમજો કે 5મા ગુણ સ્થાનકે રહેલું હોય, તો પછી એટલા માટે તિર્યંચોને ક્યાંથી ક્યાં હોઈ શકે? તિર્યંચ કયા ગુણ સ્થાનક સુધી જઈ શકે? વધારે કરીને 5મા ગુણ સ્થાનક સુધી જઈ શકે ને. તો 5મા ગુણ સ્થાનક થી વધારે આગળ જઈ નહીં શકે. અને આ ઉદ્યત નામ કર્મને તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિની જેમ એની ગણતરી કરવામાં આવેલી છે અહીંયા આ ટેબલમાં. તો ભવધારણીય શરીર ની અપેક્ષાએ આ ગણેલું છે. અને
આ તિર્યંચો જે છે તો એમને આ ભવધારણીય શરીર જે રહેલું છે એમાં ઉદ્યોત નામ કર્મ એનું ઉદય રહેલું હોય અને બીજા કોઈ નહીં હોય, બીજા કોઈ પણ ગતિવાળા છે મનુષ્ય હોય તો એમને શું ઉદ્યોત નામ કર્મ હોય? જોયું છે કોઈને તેજ નીકળે છે, ઠંડક તેજ, તો એવું નહીં હોય, ભવધારણીય શરીરમાં નહીં હોય. પણ જો સમજો કે વૈક્રિય શરીર, ઉત્તર વૈક્રિય શરીર જો બનાવે લબ્ધિ દ્વારા, કોઈ મનુષ્ય ઉત્તર વૈક્રિય શરીર બનાવે લબ્ધિનો પ્રયોગ કરીને, ઉપયોગ કરીને, તો પછી એ પછી ઉત્તર વૈક્રિય શરીરમાં પછી એ ઉદ્યોત વાળું એ તેજ આવી શકે છે. પણ એની ગણતરી અહીંયા નથી કરી ને આપણે શું અહીંયા કરી છે? આપણે અહીંયા ભવધારણીય શરીરની ગણતરી કરેલી છે. ધ્યાન રાખવાનું આ ટેબલમાં, તે નોટ ડાઉન કરી લેવાનું બધાને. અહીંયા ગ્રંથકાર ભગવંતો એવી જ રીતે અહીંયા ગણતરી કરેલી છે. આ શું છે ટેબલ? જે ગ્રંથકાર ભગવંતોએ શું કર્યું છે, આ કર્મ ગ્રંથ વાળા જે ગ્રંથકાર ભગવંતોએ શું કર્યું છે કે આ ભવધારણીય શરીરની અપેક્ષાએ એવી રીતે આપણે સમજાવેલું છે. એ ધ્યાન રાખવાનું, એ પોઈન્ટ આપણને નોટ ડાઉન કરવું જરૂરી છે. ઓકે, તો ભવધારણીય શરીર વાળાની હિસાબે છે. એટલે અહીંયા ઉત્તર વૈક્રિય શરીર વાળાનું અહીંયા કઈ વાત નથી. નહીં તો કોઈ ઉત્તર વૈક્રિય શરીર બનાવીને ઉદ્યોત નામ કર્મનો ઉદય કોઈને હોઈ પણ શકે. અહીંયા એની વાત છે નહીં, એ ધ્યાન રાખવાનું. ઓકે, જે છઠ્ઠા ગુણ સ્થાનક વાળા જે મુનિ ભગવંતો હોય પછી એમને ઉદ્યોત નામ કર્મ જે ઉત્તર વૈક્રિય શરીર જો બનાવે તો પછી ઉદ્યોત નામ કર્મ એમને ત્યારે ઉદયમાં હોઈ શકે. પણ અહીંયા વાત એ છે જ નહીં ને ઉત્તર વૈક્રિય શરીર વાળાની. અહીંયા માત્ર ભવધારણીય શરીર વાળી જે વાત છે, મૂળ શરીર જે છે, જે જન્મથી મળ્યું છે એ. ઓકે, તો એના હિસાબે જે તિર્યંચો છે, તિર્યંચો ક્યાંથી ક્યાં જઈ શકે? પહેલાથી કરીને પાંચમા ગુણ સ્થાનક સુધી જઈ શકે ને, આટલું હોય. ઉદ્યોત જે તિર્યંચો હોય છે એ પહેલાથી પાંચમા ગુણ સ્થાનકે એનું તેઓ રહી શકે છે, એનાથી ઉપર જે જઈ શકતા નથી. અને આ ઉદ્યોત નામ કર્મ જે છે એ જે ભવધારણીય શરીર વાળાને એ ઉદયમાં હોઈ શકે છે. તો એ તિર્યંચો હોઈ શકે છે. બરાબર, ભવધારણીય શરીરમાં જે આ ઉદ્યોત નામ કર્મ છે એનું ઉદય ત્યારે રહેલું હોય છે, તો એ તિર્યંચો હોઈ શકે છે. એની ગણતરી અહીંયા આવી રીતે કરેલી છે. ઓકે, પછી નેક્સ્ટ કર્મ છે જીન નામ કર્મ. અહીંયા ક્વેશ્ચન છે કે આતપ રિપીટ પ્લીઝ. જે આતપ નામ કર્મ છે એ પહેલા ગુણ સ્થાનકે રહેલા જે એવા આતપ નામ કર્મના ઉદયવાળા કયા જીવો હોય છે? તો જે પૃથ્વીકાય વાળા હોય, જે સૂર્યદેવના વિમાનમાં રહેલા જે બાદર પૃથ્વીકાય પર્યાપ્ત અવસ્થા વાળા જે જીવો હોય છે એમને જ હોય છે આતપ નામ કર્મ, અને તે પહેલા ગુણ સ્થાનકે જ રહેલા હોય છે. ઓકે, તે જ છે અહીંયા. ઓકે, હવે નેક્સ્ટ છે જીન નામ કર્મ. તો તીર્થંકર નામ કર્મ પણ કહેવાય કે જીન નામ કર્મ પણ કહેવાય. એનું શું હોય છે? એ 13th અને 14th ગુણ સ્થાનકે એનું ઉદય હોઈ શકે છે. તો એ કયા જીવને હોય છે? માત્ર જે તીર્થંકર જે બનનાર એવા જીવ હોય છે એમને હોય ને. 13th ગુણ સ્થાનકે જીવ ને કેવલ જ્ઞાન પ્રગટ થાય ને, એટલે કેવલી અવસ્થા વાળા હોય છે. અને કેવલી અવસ્થા વાળા એવા તીર્થંકર જે બનનાર એવા જીવો હોય એમને તીર્થંકર નામ કર્મ ક્યારે ઉદયમાં થાય? જે સમયે 13 ગુણ સ્થાનકે આવે, એટલે કે કેવલ જ્ઞાન પ્રગટ થાય કે તરત જ આ જીન નામ કર્મનું ઉદય પણ થાય છે, તરત જ ચાલુ થાય છે. અને ક્યાર સુધી હોય ઉદય? એ 14 ગુણ સ્થાનક સુધી એ ઉદયમાં રહેલું હોય છે, અને પછી એનું ઉદય વિચ્છેદ થાય છે જ્યારે એનું કર્મનો નાશ થાય ત્યારે. પછી છે નિર્માણ નામ કર્મ. એ પહેલાથી 13મા ગુણ સ્થાનકે એનું ઉદય રહેલું હોય છે. એટલે શરીર વાળી જે પૂતગલ વિપાકી પ્રકૃતિઓ જ્યાર સુધી એ રહેલી હોય તો ત્યાર સુધી આ નિર્માણ નામ કર્મ એનું ઉદય રહેલું હોય છે. એ ધ્યાન રાખવાનું છે. આ અગુરુ લઘુ 4 છે, અગુરુ લઘુ ચતુષ્ક છે.
એ પહેલાથી કરીને 13th ગુણ સ્થાનકે એનું ઉદય હોઈ શકે છે, ધ્યાન રાખવાનું. તો આ અગુરુ લઘુ ચતુષ્ક છે એ પણ કયા કયા ટાઈપના પ્રકૃતિ વાળા છે આ કર્મો? એ પણ પૂતગલ વિપાકની પ્રકૃતિ વાળા છે. એનો ક્વેશ્ચન છે કે નિર્માણ નામ કર્મ 14th ગુણ સ્થાનક સુધી કેમ નહીં હોય? કારણ કે ઉદય વિચ્છેદ થઈ જાય છે. જે પણ પૂતગલ વિપાકી કર્મ પ્રકૃતિઓ છે બધાનું શું થાય છે? ઉદય વિચ્છેદ થઈ જાય છે ને 13મા ગુણ સ્થાનકના અંતમાં થઈ જાય છે. એટલા માટે 14મા ગુણ સ્થાનકમાં એનું ઉદય રહેલું નહીં હોય. જે પણ પૂતગલ વિપાકી પ્રકૃતિનો ઉદય હોય 14મા ગુણ સ્થાનકમાં નહીં હોય ને 13th ગુણ સ્થાનકના અંતમાં એનું ઉદય વિચ્છેદ થઈ જાય. એટલા માટે નિર્માણ પણ શું છે? નિર્માણ નામ કર્મ એનું વિપાક શું છે? એ પણ શરીરનું નિર્માણ જે પણ છે એનું એ શરીરના જે અંગોપાંગનું એ અરેન્જમેન્ટ કરે, ગોઠવણ કરે, જે જ્યાં જેનું જે ઠેકાણું હોય ત્યાં એનું એ કામ છે, એનું એ વિપાક છે. પછી એનું જરૂર નહીં હોય, પછી ઉદય વિચ્છેદ જ થઈ જાય છે. અને શરીર તો પછી શરીર નામ કર્મનું એ ઉદય વિચ્છેદ થઈ જાય છે. ક્યાં થાય છે? અહીંયા આપણે શું જોયું કે ઔદારિક દ્વિક નું ઉદય વિચ્છેદ અહીંયા 13મા ગુણ સ્થાનકના અંત સુધી થઈ જાય છે ને, એ ધ્યાન રાખવાનું. અને અહીંયા પણ દેખાય છે કે વૈક્રય દ્વિક છે એનું પણ શું થાય છે? ઉદય વિચ્છેદ થઈ જાય છે. પણ આ પહેલાથી 4થા ગુણ સ્થાનકે વૈક્રય દ્વિકની વાત છે. પણ હવે મનુષ્ય જે છે એ ઔદારિક શરીર વાળા જે પણ મનુષ્ય છે 13મા ગુણ સ્થાનક સુધી જઈ શકે છે. તો ઔદારિક દ્વિક છે. આ શું છે? પૂતગલ વિપાકી પ્રકૃતિ છે. પૂતગલ વિપાકી પ્રકૃતિ છે. એમાં શું આવે છે? ઔદારિક શરીર નામ કર્મ અને ઔદારિક અંગોપાંગ નામ કર્મ આ બંને આવે છે ને. તો ઔદારિક શરીર નામ કર્મનું ઉદય વિચ્છેદ થઈ જાય છે એટલે શરીર તે હોય જ નહીં. તો પછી નિર્માણ નામ કર્મ એ પોતાનું વિપાક શું બતાડશે? કોના ઉપર બતાડશે? નિર્માણ નામ કર્મ એટલે કે શરીરના જે અંગોપાંગ છે, પાર્ટ છે, એનું યોગ્ય જગ્યાએ ગોઠવણ કરવી, અરેન્જમેન્ટ કરવું, તો એનું કામ છે, એનું એ વિપાક છે ને. ઓકે, ધ્યાન રાખવાનું. પછી અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન છે મનુષ્ય ગતિમાં 14th છે. મનુષ્ય આયુષ્ય પણ 14th સુધી છે. મનુષ્ય ગતિ અને મનુષ્ય આયુષ્ય એ લાસ્ટ 14મા ગુણ સ્થાનક સુધી રહેલા છે. કારણ કે એ જીવ હજી એ જ ગતિમાં રહેલું છે. 14th જે 14મા ગુણ સ્થાનકના અંત સુધી એ મનુષ્ય ગતિમાં જ રહેલું છે. એટલા માટે મનુષ્ય ગતિ નામ કર્મનું ઉદય રહેશે 14 ગુણ સ્થાનક સુધી. અને આયુષ્ય પણ એ 14મા ગુણ સ્થાનક સુધી એ છેલ્લે અંતિમ સમય સુધી તો ઉદયમાં હોય તો જે જીવિત કહેવાય ને, નહીં તો એ ઉદયમાં નહીં હોય તો પછી મૃત કહેવાય, મરી ગયો એ કહેવાય ને. તો એ તો ઠેઠ છેલ્લા નિર્વાણ કાળ સુધી તો એ ઉદયમાં રહેવાનું છે ને. મનુષ્ય આયુષ્ય કર્મ, આયુષ્ય કર્મનું વિપાક શું છે કે એ એક જ આ ભાવમાં એ જકડી રાખે એનું વિપાક છે. તો એ ભાવ તો હજી ચાલુ છે ને, ત્યાં જકડેલું છે. અને ક્યારે છૂટશે? નિર્વાણ કાળ આવશે ત્યારે છૂટશે. નિર્વાણ કાળ આવશે ત્યાર સુધી તો રહેવાનું છે ને ઉદયમાં, એ ધ્યાન રાખવાનું. ઓકે, હા. પછી હવે છે નેક્સ્ટ ત્રસ્ત્રિક. તો પહેલાથી 14th ગુણ સ્થાનક સુધી એનું ઉદય રહેલું હોય છે. આ ત્રસ્ત્રિકનું ત્રસ, બાદર અને પર્યાપ્ત નામ કર્મ, પર્યાપ્ત નામ કર્મ, તો એ તો લાસ્ટ સુધી એ રહેશે. એ કેવા છે? જીવ વિપાકી પ્રકૃતિઓ છે. પછી પ્રત્યેક ત્રિક અને સુસ્વર નામ કર્મ, પ્રત્યેક ત્રિક અને સુસ્વર નામ કર્મ એ પહેલાથી 13th ગુણ સ્થાનકે રહેલા છે. એ ધ્યાન રાખવાનું. પ્રત્યેક નામ કર્મ, પછી શુભ નામ કર્મ અને સૌભાગ્ય નામ કર્મ, તો આ અને સુસ્વર નામ કર્મ, 4 કર્મો એ પહેલાથી 13th ગુણ સ્થાનકે એનું ઉદય ચાલશે. પછી ઉદય વિચ્છેદ થશે. પછી સુભગ, આદિ અને યશ નામ કર્મ, આ 3 કર્મો એ 14th ગુણ સ્થાનક પહેલાથી કરીને 14th ગુણ સ્થાનક સુધી ઉદયમાં રહેલા હોય છે. ધ્યાન રાખવાનું. ઓકે, પછી સ્થાવર નામ કર્મ એ પહેલા અને બીજા, પહેલાથી બીજા આટલા જ ગુણ સ્થાનક સુધી ઉદયમાં હોઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. એનાથી ઉપર એનું ઉદય હોઈ નહીં શકે.
જે પણ ઉપરવાળા જીવ હોય એ બધા કેવા હોય? ત્રસ વાળા જ હોય, ત્રસ નામકર્મના ઉદય વાળા હોય. એટલે સ્થાવર કોઈ પણ જીવ એનાથી ઉપર એ સ્થાવર વાળા જીવ જે છે એનાથી ઉપરના ગુણ સ્થાનકમાં જઈ જ નહીં શકે, એટલા માટે પહેલા ને બીજા ગુણ સ્થાનકે જ ઉદય રહેલું હોય. પછી સૂક્ષ્મત્રિક છે, તો એ સૂક્ષ્મત્રિક એ પહેલા ગુણ સ્થાનકે જેનો ઉદય હોઈ શકે છે. જે પણ સૂક્ષ્મ જે જીવો હોય છે, સૂક્ષ્મ કોણ હોય? જીવો માત્ર જે આ 5 એકેન્દ્રિય છે, 5 સ્થાવર એકેન્દ્રિય જીવો, તેઓ સૂક્ષ્મ ને બાદર એ 2 ટાઈપના હોઈ શકે ને. તો આવા સૂક્ષ્મ વાળા જીવો જે છે તો એ પહેલા ગુણ સ્થાનકે જોઈ શકે, એનાથી ઉપર તો જઈ જ નહીં શકે ઓબ્વિયસલી, એ ધ્યાન રાખવાનું. અને અપર્યાપ્ત જીવો અને સાધારણ જીવો. તો અપર્યાપ્ત જીવો જે પણ અપર્યાપ્તા અવસ્થા વાળા જે પણ જીવો હોય ને, તો એ પણ એનાથી પહેલાથી ઉપર નહીં ગુણ સ્થાનક થી ઉપર જઈ નહીં શકે. અપર્યાપ્તપણે એનું પછી મૃત્યુ થઈ જાય પહેલા જ ગુણ સ્થાનકમાં રહેલા હોય ત્યારે. અપર્યાપ્ત અવસ્થામાં જે પણ જીવો રહેલા હોય છે, અપર્યાપ્ત અવસ્થામાં જે પણ જેનું પણ મૃત્યુ થાય એ બધા જીવો પહેલા ગુણ સ્થાનકે જ રહેલા હોય, એ ધ્યાન રાખવાનું. અને સૂક્ષ્મત્રિકમાં ત્રીજો કોણ આવે છે? સાધારણ નામકર્મના ઉદય વાળા જીવો. તો સાધારણ નામકર્મના ઉદય વાળા કોણ હોય? નિગોદના જીવો જ હોય. સૂક્ષ્મ નિગોદ કે બાદર નિગોદ, એટલે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકા અથવા તો બાદર સાધારણ વનસ્પતિકા ના ઉદય વાળા જીવો જે પણ, એટલે આ ટાઈપના જીવો તેમનું જ સાધારણ નામકર્મ ઉદયમાં હોય, તો એ બધા એવા નિગોદ વાળા જીવો પહેલા ગુણ સ્થાનકમાં જ હોય, એનાથી ઉપર એ નહીં જઈ શકે. હવે આપણને અહીંયા લાગે કે અહીંયા સ્થાવર વાળા અહીંયા બીજો ગુણ સ્થાનકમાં અહીંયા શા માટે હશે? અહીંયા બીજો અહીંયા શા માટે દેખાય છે? એવું લાગી શકે ને અહીંયા આ બીજો શું છે આ? તો હવે એ કેવી રીતે હોઈ શકે છે? કે સમજો કે હવે અહીંયા કોઈ દેવતા છે અને દેવતાનો અહીંયા મૃત્યુ થયો, અને મૃત્યુ જયારે થતું હતું ત્યારે બીજા ગુણ સ્થાનકે હતું, અને હવે આ દેવ વાળું છે એ તિરંજ ગતિમાં આવશે, સ્થાવર અવસ્થાની પ્રાપ્તિ કરશે, સ્થાવર એકેન્દ્રિય બનવાનું છે. એમાં પણ સમજો કે બાદર પૃથ્વી કાય, કે બાદર અપકાય, કે બાદર વનસ્પતિ કાય બનવાના ચાન્સ છે ને એના આવતા ભાવમાં. એ પણ વનસ્પતિકા તો આ જ બને ને, પ્રત્યેક વનસ્પતિકા બની શકે. ઓકે, એટલે બાદર પૃથ્વીકાય અથવા તો બાદર અપકાય અથવા તો બાદર પ્રત્યેક વનસ્પતિકા, આ ત્રણે પણ કેવા અવસ્થા વાળા? પ્રત્યેક અવસ્થા વાળા, સોરી પર્યાપ્ત અવસ્થા વાળા. પર્યાપ્ત બાદર, આ બધા ત્રણે કેવા? પર્યાપ્ત બાદર અવસ્થા વાળા. ઓકે, પર્યાપ્ત બાદર અવસ્થા વાળા પૃથ્વી અપકા અથવા તો પ્રત્યેક વનસ્પતિકાય. તો આ 3માં એની 3 ટાઈપના ભાવમાં એની જવાની શક્યતા રહેલી છે. તો હવે આ 3 ભાવોમાં એ જાય, અને પણ મૃત્યુ અહીંયા થયું છે, બીજા ગુણ સ્થાનકમાં એનું મૃત્યુ થયું છે, તો હવે બીજો ગુણ સ્થાનકે લઈને જઈ શકે ને. અહીંયા આપણે જોયું ને, દેવાનું પૂર્વીમાં જોયું ને, સોરી દેવાનું પૂર્વી થોડી કહેવાય, તિર્યંચમાં જાય છે એટલે તિર્યંચાનું પૂર્વી ઉદયમાં આવે ને. હવે કયું કર્મ ઉદયમાં આવશે? દેવ ભાવ પૂરો કરીને હવે તિર્યંચ ભાવમાં જશે, તો વિગ્રહ ગતિ કરતા કયો આનું પૂર્વી નામ કર્મ ઉદયમાં આવે? એવી રીતે ક્વેશ્ચન આવે તો શું? તિર્યંચાનું પૂર્વી ઉદયમાં આવે, કારણ કે હવે તિર્યંચ બનવાનું છે ને, તો તિર્યંચાનું પૂર્વી નામ કર્મ ઉદયમાં છે. હવે તો અહીંયા બીજો ગુણ સ્થાનક દેખાય છે, અહીંયા હોઈ શકે ને, એટલે ઇટ ઇઝ પોસિબલ. તો દેવભાવમાં મૃત્યુ થયો ત્યારે બીજો ગુણ સ્થાનક રહેલો હતો, બીજો ગુણ સ્થાનક હતો એનો આત્મા. હવે એ લઈને બીજા ભાવમાં જાય છે, તિર્યંચાનું પૂર્વી નામ કર્મ ઉદયમાં છે, અને અહીંયા એનું જન્મ થયું છે. ઓકે, પર્યાપ્ત અને બાદર નામ કર્મના ઉદય રહેલું છે એનું. હવે એવું કોઈ પૃથ્વી કાપકાય કે પ્રત્યેક વનસ્પતિકા બનશે, હવે તો બીજો ગુણ સ્થાનક ત્યાં એનું ઉદયમાં રહેલું હોય, એ પણ ક્યાર સુધી? જ્યાર સુધી એનું અપર્યાપ્ત અવસ્થા રહેલી હશે ને, તો ત્યાર સુધી. પછી એ પર્યાપ્તિઓ પૂરી કરતો જશે, એનાથી પહેલા જ હવે શું થશે? આ બીજો ગુણ સ્થાનક ચાલ્યું જાય, શરીર પર્યાપ્તિ છે એ પૂરી થાય એનાથી પહેલા જ એ બીજાથી પહેલા ગુણ સ્થાનકે આવી જશે. ઓકે, એટલે બીજો ગુણ સ્થાનક અહીંયા હતો,
પછી પર્યાપ્તિઓ પૂરી કરે છે. ઓકે, અને અને શરીર પર્યાપ્તિ પૂરી કરતા પહેલા જે પહેલા ગુણ સ્થાનકે ઉતરી જાય છે અને પછી શરીર પર્યાપ્તિ પૂરી કરશે. ઓકે, એવી રીતે હોય. એટલે એ ધ્યાન રાખવાનું. એટલા માટે અહીંયા દેખાય છે આપણને આ સ્થાવર નામકર્મના ઉદય વાળા છે ને આ જીવો. સ્થાવર નામકર્મ ક્યારે ઉદયમાં આવે? જ્યારે અહીંયા આવી ગયો આ ભાવમાં ત્યારથી એનો દેવાયુષ્ય પૂરો થયો એના બાદ શું થાય? સ્થાવર નામકર્મનું ઉદય ચાલુ થઈ જાય ને. એ ધ્યાન રાખવાનું. સ્થાવર નામકર્મનો ઉદય ક્યારથી થયો? અહીંયા બીજો ગુણ સ્થાનક દેખાય છે. ક્યારથી થયો? દેવાયુષ્ય અહીંયા પૂરો થાય છે, મૃત્યુ થાય છે કે તરત જ સ્થાવર નામકર્મનો ઉદય સ્ટાર્ટ થાય છે. એટલે હજી એનો અને તિર્યંચ આયુષ્ય કર્મનો ઉદય ચાલુ થાય છે. સ્થાવર નામકર્મનો ઉદય ચાલુ થાય છે. તિર્યંચ ગતિ નામકર્મનો ઉદય સ્ટાર્ટ થાય છે. તિર્યંચાનું પૂર્વી નામકર્મનો ઉદય સ્ટાર્ટ થાય છે. વિગ્રહ ગતિ કરતી સમય જ આ બધું સ્ટાર્ટ થઈ જાય છે. અને હજી બીજો ગુણ સ્થાનક રહેલું છે એને. પછી અહીંયા આવે છે આ સ્થળમાં. ઓકે, અને પછી જે આપણે કહ્યું તેવી રીતે થાય છે. તો એવી રીતે સ્થાવર નામકર્મ જે છે એ બીજા ગુણ સ્થાનક એનું ઉદય હોઈ શકે છે. ઓકે, એ યાદ રાખવાનું. અને એવી રીતે ધ્યાન રાખવાનું કે જો બીજો ગુણ સ્થાનક ક્યારે આવે? જો પહેલા અહીંયા આ ભાવ છે, આ પૂર્વનું ભાવ જે છે, તો એ પૂર્વ ભાવમાં એ બીજા ગુણ સ્થાનક હતો અને ત્યારે જ એનું મૃત્યુ થયું અને આ લઈ જાય છે આવતા ભાવમાં બીજો ગુણ સ્થાનક, તો જ એ બીજો ગુણ સ્થાનક ઉદયમાં હોઈ શકે છે સ્થાવર નામકર્મના ઉદયવાળા જીવને. નહીં તો પછી ચાલતા ભાવમાં એ જે આ ચાલી રહેલું છે ને ભાવ, અહીંયા દેખાય છે સ્થાવર નામકર્મ વાળા કોને હોય? સ્થાવર જીવોને હોય ને. તો પછી એવી રીતે નહીં લાગવું જોઈએ કે અરે આ બાદર પૃથ્વીકાએ જે છે પર્યાપ્તા બાદર પૃથ્વીકાએ ને એક પહેલા ગુણ સ્થાનકે તો પછી ચડીને બીજા ગુણ સ્થાનકે ચડી ગયો, એવું નહીં થાય. ચાલતા ભાવમાં કઈ બીજો ગુણ સ્થાનકમાં નહીં આવી શકે, કારણ કે એમ પણ ચડતા ટાઈમ બીજો ગુણ સ્થાનક તો આવે નહીં ને, ઉતરતી વખતે આવે ને. એટલે બધા જે ફેક્ટ્સ છે, પોઈન્ટ્સ છે, રૂલ્સ છે, બધા યાદ રાખીને આપણને બધું એસ્ટાબ્લિશ કરવાનું છે આપણને બધી વસ્તુઓ. પછી અસ્થિર દ્વિક નામકર્મો. તો એમાં કોણ છે? બે અસ્થિર નામકર્મ અને અશુભ નામકર્મ. તો એ પહેલાથી 13th ગુણ સ્થાનકે સુધી એનો ઉદય હોઈ શકે છે. પછી દૌર્ભાગ્ય નામકર્મ, એ પહેલાથી ચોથા ગુણ સ્થાનકે એનો ઉદય હોઈ શકે છે. એક વખત જીવ 5મા ગુણ સ્થાનક કે આવ્યો કે એનાથી ઉપર ચડ્યો તો પછી માત્ર સૌભાગ્ય નામકર્મનો ઉદય હોય. આ દૌર્ભાગ્ય નામકર્મ પછી નહીં હોય ઉદયમાં. એટલે આપણને વિચારી લેવાનું કે આપણું દૌર્ભાગ્ય ચાલુ છે, તો વિચારી લેવાનું અહીંયાથી પહેલાથી 4થમાં આપણે હશું ક્યાંક, ઉપર તો છીએ જ નહીં. પછી સ્વર નામકર્મ, અને એ પણ ધ્યાન રાખવાનું કે સુભગ નામકર્મ છે પહેલાથી 14મા ગુણ સ્થાનકે, તો એવી રીતે પણ નહીં વિચારવાનું કે સૌભાગ્ય નામકર્મ ઉદયમાં છે તો આપણે કઈક ઉપરના 5મા ગુણ સ્થાનકે હશું, એવું કઈ જરૂરી નથી. પહેલા ગુણ સ્થાનકે, બીજા, ત્રીજા, ચોથા પણ ત્યાં પણ ઉદયમાં હોય છે સૌભાગ્ય નામકર્મ. તો હવે છે દુસ્વર નામકર્મ. એ પહેલાથી 13મા ગુણ સ્થાનકે એનું ઉદય હોઈ શકે. એટલે એવું જરૂરી નથી કે કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું તો પછી સુસ્વર નીકળવા ચાલુ થઈ ગયું ગળામાંથી. એ ધ્યાન રાખવાનું. એટલે દુસ્વર નામકર્મનો ઉદય હોય તો પછી તેવું જ હોય ત્યાર પણ. એટલે એ ધ્યાન રાખવાનું. પછી અનાદેય અને અપયશ નામકર્મ, એ પહેલાથી જ 4થા જ ગુણ સ્થાનક સુધી જેનો ઉદય હોઈ શકે છે. અનાદેય નામકર્મ, એમાં શું હોય છે? એનો વિપાક કે કોઈ સામેવાળાને આપણે કઈ પ્રેરણા કરીએ કે સમજાવવા પ્રયત્ન કરી, ઉપદેશ આપે તો એ સાંભળે નહીં. અને અપયશ નામકર્મ, યશ કીર્તિ નહીં થાય, વિપરીત થાય. યશ કીર્તિ નહીં થાય પણ એનાથી વિપરીત થાય, અપયશ થાય, એટલે કે નામ ખરાબ કે એવું. તો આવા ટાઈપના કર્મોનો ઉદય એ પહેલાથી 4થા ગુણ સ્થાનકે જ હોઈ શકે. એનાથી ઉપર જઈએ તો કોઈ પણ જીવ પછી 5મા કે એનાથી ઉપરના ગુણ સ્થાનકે હોય ને, અને પછી કઈ કહે, પ્રેરણા આપે, ઉપદેશ આપે ને, તો અવશ્ય એનું આગળ વાળું
એને સાંભળવા એને મન થાય. આદેય નામ કર્મ પછી ઉદયમાં હોય, યશ નામ કર્મ ઉદયમાં હોય એટલે કે શું થાય, એનું યશ કીર્તિ એનું નામ એટલે ફેલાય, યશ કીર્તિ મળે એને. અને બધા જે પણ જેને પણ ઉપદેશ આપે કે સમજાવવા પ્રયત્ન કરે, પ્રેરણા આપે તો એ સાંભળે, સાંભળવા મન થાય એવું હોય. એટલે વિચારી લેવાનું કે આપણું કોઈ સાંભળતો નહીં હોય અને અપયશ જો મળતું હોય તો આપણે અહીંયા નીચે ક્યાંક છીએ. પછી નીચ ગોત્ર કર્મ એ પહેલાથી 5મા ગુણ સ્થાનક કે ઉદયમાં હોઈ શકે, એનાથી ઉપર નહીં હોય ઉદયમાં, એ ધ્યાન રાખવાનું. પછી છે ઉચ્ચ ગોત્ર કર્મ, એ પહેલાથી 4મા ગુણ સ્થાનકે નું ઉદય હોઈ શકે છે. અને હવે છેલ્લું છે દાનાંતરાયાદી 5 કર્મો. એક મિનિટ, અહીંયાથી નરકાયુ થી કરીને મનુષ્યાયુષ્ય આટલું, સોરી, દેવાયુ કર્મ આટલું આયુષ્ય કર્મ હતું. પછી મનુષ્ય ગતિથી કરીને ઠેઠ અનાદે અપયશ નામ કર્મ સુધી આટલું બધું શું હતું? આ બધું નામકર્મ હતા. આટલા બધા નામકર્મો હતા, નામકર્મની પ્રકૃતિ હતી. ઓકે, આટલું આપણું થઈ ગયું. પછી આ 2 ગોત્ર કર્મ જોયા. હવે છેલ્લા આ અંતરાય કર્મ, 5 ટાઈપના અંતરાય કર્મોનું અહીંયા છે. તો દાનાંતરાય આદિ 5 અંતરાય કર્મો બધા એ પહેલાથી 12મા ગુણ સ્થાનકે જ ઉદયમાં હોઈ શકે છે. કેમ? કારણ કે 12મા ગુણ સ્થાનકના અંતમાં શું થાય છે? અંતિમ સમયમાં એ 4 ઘાતી કર્મોનો નાશ કરે છે. ઓકે, એ નાશ કરી નાખે છે. જો નાશ થઈ જાય તો પછી ઉદય કેવી રીતે હોઈ શકે? 13મા ગુણ સ્થાનકે નહીં હોય ને ઉદય પછી. એટલા માટે નાશ જ થઈ જાય તો પછી પહેલાથી 12મા ગુણ સ્થાનકે જ ઉદય શક્ય છે, એનાથી ઉપર બિલકુલ શક્ય નથી. ઓકે, ધ્યાન રાખવાનું. તો આટલું આપણું આખું આ ટેબલ કમ્પ્લીટ થઈ ગયું, આપણે આ ભણી લીધું છે. ઓકે, હજી એક પોઈન્ટ રહી ગયું કે નીચ ગોત્ર કર્મ જે છે ને એ પહેલાથી 5મા ગુણ સ્થાનકે કેવી રીતે? તો જે તિર્યંચો છે ને, તિર્યંચો માટે કેવી રીતે સમજવું? તો એમને નીચ ગોત્ર, હવે તિર્યંચો જે પણ હોય છે બધાનું શું હોય, એમ થોડી કહેવાય કે ઉચ્ચ ગોત્ર વાળા ઉદય હોઈ શકે એમને. એ બધા નીચ ગોત્રના ઉદય વાળા એવી રીતે કહેવાય, કારણ કે એ પણ માત્ર તિર્યંચ નહીં, નારકીઓ માટે પણ એવી જ રીતે સમજવાનું કે નારકી અને તિર્યંચ બંને આવા ટાઈપની ગતિ વાળા હોય ને જીવો, તો એમનું નીચ ગોત્ર કર્મ એ ઉદયમાં હોય. તો એ તિર્યંચો ક્યાંથી ક્યાં હોઈ શકે? પહેલાથી 5મા ગુણ સ્થાનકે હોઈ શકે ને. તો એના હિસાબે અહીંયા નીચ ગોત્ર કર્મ પહેલાથી 5 બતાડી છે. તો હવે આપણને લાગશે મનુષ્યનું શું? તો મનુષ્ય પણ, એમને પણ નીચ ગોત્ર કર્મ ઉદયમાં હોઈ શકે, પણ એમના માટે શું હોય? જો હવે મનુષ્ય માટે નીચ ગોત્ર કર્મ ક્યાંથી ક્યાં ઉદયમાં હોઈ શકે? એ પહેલાથી 4થા ગુણ સ્થાનકે ઉદયમાં હોઈ શકે છે. પણ હવે સમજો કે એ દેશ વિધિધર પ્રોપર શ્રાવક ના ગુણો પ્રગટ કરાવે છે, 5મા ગુણ સ્થાનકે આવે છે. તો હવે અહીંયા શું થશે? એનું નીચ ગોત્ર કર્મનું ઉદય સ્ટોપ થશે અને શું કયો ઉદય થશે? ઉચ્ચ ગોત્ર કર્મનો ઉદય સ્ટાર્ટ થશે. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આટલું આપણે સમજી લીધું. આખું આ ટેબલ કમ્પ્લીટ થયું કે કઈ કઈ કર્મ પ્રકૃતિનો ઉદય ક્યાં ગુણ સ્થાનકથી ક્યાં સુધી હોઈ શકે છે. હવે નેક્સ્ટ આપણે આગળ વધશું. ઓકે, આ ટેબલમાં હવે આપણને આ ટેબલ ભણવાનું છે. આ ટેબલમાં શું બતાડે છે? આ બધા આ પ્રકૃતિના નિમિત્તો છે. આ શું દેખાય છે? પ્રકૃતિના નિમિત્તો. આ બધું શું છે? પ્રકૃતિના નિમિત્તો. પ્રકૃતિ એટલે શું? કર્મ પ્રકૃતિઓ. અને નિમિત્તો એટલે કે રીઝન્સ, કે કારણ, કે હેતુ. એટલે શું? પ્રકૃતિના નિમિત્તો એટલે કે પ્રકૃતિના, અહીંયા શું આપણે ઉદય વિધિ ચાલુ છે ને, આપણે હજી પણ ઉદય વિધિ ચાલી રહી છે. તો પ્રકૃતિ એટલે કર્મ પ્રકૃતિના ઉદયના કારણો, આ બધા કારણો છે અલગ અલગ. કુલ નિમિત્તો કેટલા છે બતાડે છે? 20 છે. 20 કારણો બતાડે છે અહીંયા. આ બધા કારણો છે, રીઝન્સ છે અલગ અલગ. 20 કારણો છે અલગ અલગ. આ એક જોયું. હવે કુલ પ્રકૃતિઓ કેટલી છે ઉદય વિધિમાં? કેટલી ઓઘે કેટલી હોય? 122 પ્રકૃતિઓ ઉદય, અરે કુલ પ્રકૃતિઓ કેટલી હોય?
122 કુલ પ્રકૃતિઓ રહેલી હોય છે. ઓકે, એ આપણને સમજવાનું છે. અને અહીંયા શું છે, ગુણ સ્થાનકો બતાવે. આ 1 2 3 શું દેખાય છે? આ બધા ગુણ સ્થાનકો છે, પહેલાથી કરીને 14 ગુણ સ્થાનકો. કુલ ગુણ સ્થાનકો કેટલા હોય? 14 હોય. 14 ગુણ સ્થાનકો. ઓકે, તો આપણે શું જોયું કે આ ટેબલ શું બતાડે છે કે કર્મ પ્રકૃતિના ઉદય માટે રીઝન કોણ બને છે, કારણો કોણ કોણ બને છે તે. આ બધા કારણો છે, 20 કારણો છે. આ કુલ પ્રકૃતિઓ છે. આ ટોટલ કેટલી પ્રકૃતિઓ છે? 122 પ્રકૃતિઓ છે. આટલા 14 ગુણ સ્થાનકો છે ટોટલ. આ કુલ ગુણ સ્થાનકો એટલે ટોટલ કેટલા ગુણ સ્થાનકો છે? ઓકે, તો હવે આપણને આ સમજવાનું છે. સૌથી પહેલું છે કેવલ જ્ઞાન. સૌથી પહેલું આપણે જે કેવલ જ્ઞાન છે, એટલે આ પહેલું નિમિત્ત આપણે સમજવાનું છે. તો આ શું છે? અહીંયા લખેલું એક છે. એટલે કે કેવલ જ્ઞાન જે છે આ એક કારણ બને છે. કુલ કેટલી પ્રકૃતિના ઉદય માટે કારણ બને છે? તો હવે એ આન્સર કોણ આપશે? તો હવે આપણું આ ટેસ્ટ જ સમજી લેવાનું. ટેસ્ટ જેવું જ છે, કોને કેટલું યાદ છે. ઓકે, તો ચેટ બોક્સમાં બધાને હવે લખવાનું ચાલુ કરવાનું છે કે કેવલ જ્ઞાન કઈ પ્રકૃતિનો ઉદયનું કારણ રૂપ બને છે. ઇન અધર વર્ડ, કેવલ જ્ઞાન પ્રગટ થાય જીવને, તો ત્યારે કઈ પ્રકૃતિનો ઉદય પછી પોસિબલ થઈ શકે છે. એટલે જરૂરી નથી કે થાય ને થાય, પણ કેવલ જ્ઞાન પ્રગટ થાય તો જ એ પ્રકૃતિ ઉદયમાં આવી શકે છે. એ કઈ પ્રકૃતિ છે? એક જ. તો એ તો ચેટ બોક્સ મેં બધાને જેને પણ આન્સર હવે આવે તો એને બતાવવાનું છે. અહીંયા પૂનમબેન વિસરિયાનું આવી ગયું. જીન નામકર્મ રાઈટ છે. ઓકે, કવિતાબેન ગાલાનું પણ આવ્યું. ઓકે, તો હવે અહીંયા એટલે બધા ધ્યાન આપો છો અને બધાને સમજમાં આવે છે, એટલે આપણો ક્લાસ સક્સેસફુલ થાય છે. ચાલો, તો કેવળ જ્ઞાન પ્રગટ થાય જીવને, તો ત્યારે આ નિમિત્ત બને છે તીર્થંકર નામ કર્મ, એટલે કે જીન નામ કર્મ છે એનું ઉદય થવા માટે આ નિમિત્ત બને છે. આ કેવલ જ્ઞાન નિમિત્ત છે, રાઈટ. અને બીજો કોઈ પણ કર્મ પ્રકૃતિ ત્યારે ઉદયમાં નથી થતી. અને આ જે જીન નામ કર્મ છે એ ક્યારે થાય? કેવલ જ્ઞાન પ્રગટ થાય. આ નિમિત્ત ક્યારે આવે છે? 13મા ગુણ સ્થાનક આ નિમિત્ત આવે છે ને, કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. અને 14માં પણ રહેલું જ હોય છે કેવલ જ્ઞાન. અને જીન નામ કર્મ આ ઉદય થાય જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય 13મા ગુણ સ્થાનકના સ્ટાર્ટિંગમાં જ. ઓકે, અને 14મા ગુણ ત્યાર સુધી ઉદય રહેલું હોય, 14મા ગુણ સ્થાનક સુધી ઉદય રહેલું હોય. એટલે કુલ ગુણ સ્થાનક કેટલા છે? આ નિમિત્ત માટે, આ કેવલ જ્ઞાન જે નિમિત્ત છે એના માટે કેટલા ટોટલ ગુણ સ્થાનક છે? તે છે 2 ગુણ સ્થાનક. હવે બીજું છે મિશ્ર દૃષ્ટિ. મિશ્ર દૃષ્ટિપણું આ શું છે? કારણ. મિશ્ર દૃષ્ટિપણું આ કારણ બને છે. એક જ પ્રકૃતિના ઉદય માટે આ કારણ રૂપ બને છે. તે કઈ કર્મ પ્રકૃતિ હોય? અહીંયા ચાંદનીબેન ડાગાનો આન્સર આવી મિશ્ર મોહનીય કર્મ એ રાઈટ છે. આ ઓકે, તો મિશ્ર દૃષ્ટિપણું જે છે એ બને છે કારણ. મિશ્ર દૃષ્ટિ ગુણ સ્થાનક મિશ્ર મોહનીય કર્મ જે છે એના ઉદય માટે આ કારણ રૂપ બને છે. મિશ્ર મોહનીય કર્મના ઉદય માટે આ મિશ્ર દૃષ્ટિપણું આ કારણ બને છે. અને એ ત્રીજા ગુણ સ્થાનકે એનો ઉદય હોય છે. માત્ર ત્રીજા ગુણ સ્થાનકે જ ઉદય હોય છે. કુલ ગુણ સ્થાનક 1. પછી હવે ત્રીજો કારણ છે ક્ષયોપશમ સમ્યક્ત્વ. તો ક્ષયોપશમ સમ્યક્ત્વ આ કારણ બને છે એક પ્રકૃતિના ઉદયનું કારણ બને છે. તે કઈ એક પ્રકૃતિ છે? અહીંયા આવ્યું છે આન્સર ચાંદનીબેન ડાગા અને કાશ્મીરાબેન નું સંકિત મોહનીય કર્મ એ રાઈટ છે. તો ક્ષપશમ સમ્યક્ત્વ એ કારણ બને છે. સમ્યક્ત્વ મોહનીય કર્મનું ઉદયનું કારણ બને છે. આ
અને એનો ઉદય સમ્યક્ત મોહનીય કર્મનો ઉદય ચોથા થી સાતમા ગુણસ્થાનકે ઉદય હોય છે, એ પણ આપણે ભણ્યું છે. એટલું પોસિબલ છે, શક્ય છે ચોથા થી સાતમા ગુણસ્થાનકે એનો ઉદય કોનું સમ્યક્ત મોહનીય કર્મનો ઉદય પોસિબલ થાય છે. એટલે ટોટલ કુલ 4 ગુણસ્થાનકે એનો ઉદય હોય છે. ઓકે, પછી હવે છે પ્રમત્ત સંયતપણું. પ્રમત્ત સંયતપણું એ ટોટલ 2 પ્રકૃતિના ઉદય માટે એક કારણરૂપ બને છે. કઈ 2 પ્રકૃતિઓ છે? એ 2 પ્રકૃતિઓ છઠ્ઠા ગુણસ્થાનકે જેનો ઉદય હોઈ શકે છે. માત્ર એક જ ગુણસ્થાનકે આ 2 પ્રકૃતિઓનું ઉદયનું કારણ હોઈ શકે છે. એ 2 પ્રકૃતિઓ કઈ છે? કયા 2 કર્મો છે આ? અહીંયા ચાંદનીબેન ડાગાનો આન્સર આવે છે આહારક દ્વિક. રાજશ્રીબેન પુરિયાનું પણ એ જ આવ્યું છે, આહારક દ્વિક નામ કર્મો. ઓકે, તો પ્રમત્ત સંયતપણું જે છે એ પ્રમત્ત સંયતપણું એટલે પ્રમત્ત અવસ્થા છે, અને સંયતપણું છે એટલે કે સર્વવીરથી સ્વીકારેલું છે છતાં પ્રમાદીપણી અવસ્થા છે, પ્રમત્ત દશા છે. તો એ કારણરૂપ બને છે આહારક દ્વિક. આ 2 કર્મ પ્રકૃતિ છે એનું ઉદયનું કારણ બને છે, અને માત્ર છઠ્ઠા ગુણસ્થાનકે જ એનું ઉદય હોઈ શકે છે, બીજા કોઈ પણ નહીં. એ આહારક લબ્ધિધારી જે 14 પૂર્વધર મુનિ ભગવંતો હોય, રાઈટ, એમના માટે આ સમજવું. અને આ કુલ એક જ ગુણસ્થાનકે એનો ઉદય હોઈ શકે છે. પછી છે મિથ્યાત્વપણું, મિથ્યાત્વી અવસ્થા. આ ટોટલ 5 પ્રકૃતિઓનું ઉદયનું કારણ બને છે. ઓકે, મિથ્યાત્વીપણું આ ટોટલ 5 પ્રકૃતિઓનું ઉદયનું કારણ રૂપ બને છે, અને એ પહેલા જ ગુણસ્થાનકેનું આ 5 પ્રકૃતિઓનો ઉદય હોય છે. માત્ર આ એક જ ગુણસ્થાનકે, એટલે આ એક જ પહેલા જ ગુણસ્થાનકે આ 5 પ્રકૃતિઓનું ઉદય શક્ય છે. તો એ કઈ કઈ કર્મ પ્રકૃતિઓ છે? અહીંયા પૂનમબેન વિસરિયાનું આન્સર આવ્યું છે મિથ્યાત્વ મોહનીય કર્મ, રાઈટ છે. પછી આતપ નામ કર્મ, આ 2 રાઈટ છે આન્સર. ઓકે, આ 2 જ રાઈટ છે આન્સર, મિથ્યાત્વ મોહનીય કર્મ અને આતપ નામ કર્મ. ઓકે, 5 માંથી 2 પ્રકૃતિઓ રાઈટ આવી ગઈ છે, અને બાકી 3 પ્રકૃતિઓ. હવે વિચારો કે પહેલા ગુણ એવી કઈ 3 પ્રકૃતિઓ હોય કે જે મિથ્યાત્વિત અવસ્થા વાળા જ, જે પહેલા ગુણસ્થાનકે જ હોઈ શકે, એવી વિચારવું. હવે આપણને કેવી કઈ પ્રકૃતિઓ હશે કે જે ઉપરના કોઈ પણ ગુણસ્થાનકે ઉદયમાં હોઈ જ નહીં શકે, એવી કઈ હશે? અહીંયા સોનલબેન મહેશ્વરીનો આન્સર આવે છે સાધારણ નામકર્મ. સાધારણ નામકર્મ એ રાઈટ છે, એટલે 3 પ્રકૃતિઓ મળી ગઈ છે. પછી દર્શનાબેન વિકમનું સૂક્ષ્મ નામકર્મ આન્સર આવ્યું છે, એ પણ રાઈટ છે, એટલે 4 પ્રકૃતિઓ મળી ગઈ છે આપણને. એક બાકી છે, એ કઈ છે? અહીંયા પૂનમબેન વિસરિયાનો આન્સર છે સૂક્ષ્મત્રિક. તો એ બરાબર છે. સૂક્ષ્મત્રિકમાં કોણ આવે? સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામકર્મ, એ 3 આવી જાય. ઓકે, સાધારણ ત્રિક એ રોંગ આન્સર છે. રાઈટ આન્સર શું છે? સૂક્ષ્મત્રિક. સૂક્ષ્મત્રિકમાં સૂક્ષ્મ નામકર્મ આવે, અપર્યાપ્ત નામકર્મ આવે અને સાધારણ નામકર્મ આવે. આ 3 પ્લસ આતપ નામકર્મ અને મિથ્યાત્વ મોહનીય કર્મ. જો આપણે સાધારણ ત્રિક કહીએ તો એમાં કોણ આવે? સાધારણ ત્રિકમાં એક તો સાધારણ નામકર્મ આવે, પછી અસ્થિર નામકર્મ આવે અને અશુભ નામકર્મ આવે. તો એ આપણે નથી અહીંયા વાત. ઓકે, એટલે આ 5 પ્રકૃતિઓ છે. આતપ નામકર્મ એટલે જે આ 5 પ્રકૃતિઓ છે એ મિથ્યાત્વ અવસ્થાના કારણે આ માત્ર પહેલા ગુણસ્થાનકે જ ઉદયમાં હોઈ શકે છે, બીજા ક્યાં પણ નહીં. તો એ છે આતપ નામકર્મ, મિથ્યાત્વ મોહનીય કર્મ, સૂક્ષ્મ નામકર્મ, પછી અપર્યાપ્ત નામકર્મ અને સાધારણ નામકર્મ. અથવા તો બીજી રીતે એમ પણ આપણે કહી શકીએ કે આ એવા કયા કર્મો છે કે જે માત્ર મિથ્યાત્વી અવસ્થામાં જ ઉદયમાં હોઈ શકે, માત્ર પહેલા ગુણસ્થાનકે જ, અને માત્ર પહેલા ગુણસ્થાનકે જ એનું ઉદય હોઈ શકે છે. તો એવા કયા કર્મો છે? તો આ કર્મો એ યાદ રાખવા એવી રીતે પણ આપણને. ઓકે,
અહીંયા એક રોંગ છે, એક ઇન્દ્રિય જે એક આન્સર આવ્યું છે રોંગ છે. એ એક ઇન્દ્રિયપણું એ જે છે બીજેમાં પણ હોઈ શકે છે. બરાબર, આપણે શું જોયું સ્થાવર નામકર્મ એ પહેલા બીજે ગુણ સ્થાનકે હોઈ શકે છે ને ઉદયમાં, અને એક ઇન્દ્રિય સ્થાવર છે અને એક ઇન્દ્રિય જે છે પહેલા અને બીજા બંને ગુણ સ્થાનકે હોઈ શકે છે ને, એટલે એટલા માટે નહીં, એ રીઝન થી એ નહીં આવી શકે. ઓકે, આટલું આપણે સમજી લીધું. હવે આપણે આગળ વધશું. હવે નેક્સ્ટ શું છે? એક મિનિટ, જન્માંતર. તો હવે જન્માંતર એટલે કે શું? હવે જન્માંતર એટલે કે શું? એક જન્માંતર એટલે કે એક અહીંયા ભવ છે, એ ભવમાં મૃત્યુ થાય છે અને જીવ હવે બીજે ક્યાંક જાય છે બીજો ભવ સ્ટાર્ટ કરવા માટે, એને જન્માંતર કહેવાય છે. એટલે એવી કઈ પ્રકૃતિઓ છે કે જે જન્માંતર એટલે કે ભવ બદલવાના કારણે બદલે છે જીવ, એના કારણે, એ જ કારણથી કે એ જ વખતે એવી કઈ 4 પ્રકૃતિઓ છે કે જેનો ઉદય થાય છે, પોસિબિલિટી છે, અને બાકી બીજી કોઈ પણ પ્રકૃતિઓનો ઉદય થઈ નહીં શકે જન્માંતરે. બાકી કોઈ પણ ટાઈપની પ્રકૃતિઓનો ઉદય થઈ નહીં શકે. એટલે બીજો જન્માંતર છોડીને, એટલે ભવ બદલે છે ને, માત્ર એ જ વખતે એ ઉદયમાં આવી શકે, અને એ છોડીને કોઈ પણ ટાઈમમાં એ ઉદયમાં નહીં આવી શકે. એ કઈ 4 પ્રકૃતિઓ છે? તો અહીંયા આપણે ઘણા આન્સર્સ આવી ગયા છે. પહેલા તો અહીંયા મનીષાબેન નું આવ્યું છે, નરક, મનુષ્ય, તિર્યંચ અને દેવાનું પૂર્વી નામકર્મો એ હોય છે. પછી રાજશ્રીબેન પુરિયા, ચાંદનીબેન ડાગા, એમનું પણ રાઈટ છે. 4 અનુપૂર્વી. ઓકે, 4 એ 4 નું હોય. ઓકે, એ ધ્યાન રાખવું. પછી પૂનમબેન વિસરિયા, સોનલબેન મહીસેરી, પછી ઈશ્વરીબેન, પછી કવિતાબેન ગાલા, આ બધાનો રાઈટ આન્સર આવ્યું છે કે 4 અનુપૂર્વી નામકર્મોનું ઉદય હોય. ઓકે, આ એકદમ ઈઝી છે અને આ યાદ રાખવું બધાને. માત્ર એટલે જન્માંતર જ્યારે, એટલે કે ભવ બદલતી વખતે જ આ 4 જે કર્મો છે એનું ઉદય શક્ય છે. કયા 4? જે આ 4 અનુપૂર્વી એટલે કે નરકાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને દેવાનુપૂર્વી, આ 4 પ્રકારના નામકર્મો માત્ર ત્યારે જ ઉદયમાં હોઈ શકે, અને બીજા કોઈ પણ વખતે એ ઉદયમાં બિલકુલ હોઈ નહીં શકે. એ ધ્યાન રાખવાનું. તો હવે એ ધ્યાન રાખવાનું કે એ 4 પ્રકૃતિઓ એ પહેલા ગુણ સ્થાનકે ઉદયમાં હોઈ શકે છે, અને બીજા ગુણ સ્થાનકે આપણે પહેલા જેનાથી પહેલા વાળા ટેબલમાં આપણે ભણ્યું ને કે 3 ગુણ સ્થાનકે એક નરકાનુપૂર્વી, બીજા ગુણ સ્થાનકે માત્ર 3 પ્રકૃતિઓ જ ઉદયમાં હોઈ શકે. અહીંયા એક કઈ નથી. તો એ આપણે કયા ટેબલમાં શું જોઈ? નરકાનુપૂર્વી એ માત્ર પહેલા અને ચોથા ગુણ સ્થાનકે જ ઉદયમાં હોઈ શકે. બરાબર, એટલા માટે અહીંયા પણ 4 છે, અહીંયા પણ 4 છે. પણ જે તિર્યંચાનુપૂર્વી નરકાનુપૂર્વી જે છે એ માત્ર પહેલા અને ચોથા ગુણ સ્થાનકે જ ઉદયમાં હોઈ શકે. એટલા માટે 4 એ 4 પ્રકૃતિઓ અહીંયા દેખાય છે કે ઉદયમાં હોઈ શકે છે પહેલા અને ચોથા ગુણ સ્થાનકે. પણ હવે બીજા ગુણ સ્થાનકે નરકાનુપૂર્વી નું ઉદય નહીં હોય. બાકી 3 મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને દેવાનુપૂર્વી, આ 3 નું ઉદય હોઈ શકે છે. એટલે આપણે આ સમજાયું કે ટોટલ 1, 2 અને 3 ગુણ સ્થાનકે, ટોટલ કુલ 3 ગુણ સ્થાનકે આ 4 પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે. એવી રીતે, એટલે 4 અહીંયા, 3 અહીંયા, 4 અહીંયા, એવી રીતે. ઓકે, હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જેનું વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જનમ જયતિ શાસનમ પ્રણામ.